હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક પ્લાન્ટ પેથોલોજી એટલે કે રોગશાસ્ત્રમાં એમસીક્યુની સિરીઝ જોઈતા હતા, જેમાં આપણે અગાઉ 2 સિરીઝ જોઈ ગયા છીએ. આજે આપણે આ રોગશાસ્ત્રની એમસીક્યુની ત્રીજી સિરીઝ ડિઝીઝીસ ઓફ ક્રોપ્સ એટલે કે જે ખેતીવાડી પાકમાં જે રોગો આવે છે તેના વિશે જોવાના છીએ, જેમાં આપણે એમસીક્યુ સોલ્વ કરતા જશું અને એમસીક્યુ સાથે સાથે તેમાં કયા પ્રકારના બીજા એમસીક્યુ પૂછાય છે તેમજ જેના ઓપ્શન આપેલા છે તેના ઓપ્શનમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય છે એ બધા વિશે આપણે ચર્ચા કરીશું. તેમજ એમાં જે પાક છે તેમાં કયા રોગ આવે છે, એના લક્ષણો શું છે, જીવનચક્ર શું છે, મેનેજમેન્ટ શું છે, તેના વિશે પણ થોડી આપણે ચર્ચા કરવાના છે. હવે આ બધી વાત કરતા પહેલા એક વાત કરી દઉં કે આપણે કૃષિ વિસ્તરણ એટલે કે એગ્રીકલ્ચરલ એક્સટેન્શનની શ્રેણી આપણે સમાપ્ત કરી ચૂક્યા છીએ, જેમાં તમે ગ્રામ સેવકના સિલેબસમાં જે પણ ટોપિક આપેલા છે તે બધા કવર થઈ ગયા છે. અને એન્ટોમોલોજી એટલે કે કીટ વિજ્ઞાનના પણ આપણે લેક્ચરની જે શ્રેણી છે તે આપણી ચેનલમાં મૂકેલ છે, તે પણ ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે જ મૂકેલ છે. જો હજુ સુધી તમે એ ના જોઈ હોય તો સૌપ્રથમ તે જોઈ આવજો. આજે આપણે પેથોલોજીની ત્રીજી સિરીઝ જોઈએ, જેમાં પહેલો એમસીક્યુ છે શેરડીનો ગ્રાસી શૂટ એટલે કે ઘાસ જેવા પિલ્લા ફૂટવાનો રોગ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ ફૂગ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી ફાઇટોપ્લાઝમા કે ઓપ્શન ડી નેમેટોડ એટલે કે કૃમિ. તો આનો સાચો આન્સર છે ફાઇટોપ્લાઝમા, કે શેરડીમાં જે ગ્રાસી શૂટ એટલે કે ઘાસ જેવા પિલ્લા ફૂટવાનો રોગ છે તે ફાઇટોપ્લાઝમા દ્વારા થાય છે. આમાં શું થાય છે, જે શેરડીને છે ઉગવાનું હોય છે ત્યારે શું થાય કે આ ફાઇટોપ્લાઝમા દ્વારા જે એનામાં રોગ આવે ત્યારે અહીં સાઈડમાંથી જે આપણે પીલા એટલે કે નાના શેરડી જેવા ભાગ છે એ પાંદડા છે એ ફૂટવા માંડશે, જેનાથી શું થશે ખબર, અહીંયા વધારે પૂરતા પાંદડા તમને જોવા મળશે અને એક ઘાસનો ગુચ્છો હોય તેના જેવું લાગશે, એટલે એને આપણે ઘાસ જેવા પિલ્લા ફૂટવાનો રોગ કહીએ છીએ. અને આપણે આ શેરડીનો જે મેઇન સાઠો છે તે ઉગશે નહીં અને તે છે પોતાની વૃદ્ધિ આગળ વધારી શકશે નહીં, એટલે આપણે જે ઉત્પાદન મળવાનું હતું શેરડીમાંથી તે ઉત્પાદન મળશે નહીં. તો યાદ રાખજો, શેરડીનો ગ્રાસી શૂટનું લક્ષણ શું છે કે બાજુમાંથી પિલ્લા જેવા જે પાન છે તે ફૂટવા માંડે છે, બરાબર, ઘાસ જેવા પાન છે એ ફૂટવા માંડે છે, જેનાથી તે શું લાગે કે ભાઈ આપણે સાઈડમાંથી તમને ખબર હોય કે બનાના જે આપણે કેળા છે તેમાંથી શકસ છે એ નીકળતા હોય છે, જેને આપણે પીલા તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. તો એ જ રીતના આમાંથી સાઈડમાંથી પાંદડા જેવા ભાગ છે એ નીકળવા માંડે છે, જેનાથી શેરડી છે એ ગ્રાસી જેવો ભાગ તેમાં દેખાય છે. અને કોના દ્વારા થાય છે? તો ફાઇટોપ્લાઝમા દ્વારા આ રોગ ફેલાતો હોય છે. અને હજી આમાંથી એવો ક્વેશ્ચન પૂછે કે શેરડીના ગ્રાસી શૂટ એટલે કે ઘાસ જેવા પિલ્લા ફૂટવાનો રોગ છે એ ફાઇટોપ્લાઝમા દ્વારા થાય છે, પણ એનો વાહક કોણ છે એટલે કે જે ટ્રાન્સપોર્ટ છે, બરાબર, ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટ્રાન્સફોર્મ કોણ કરે છે આ ફાઇટોપ્લાઝમાને? તો યાદ રાખજો, જે લીલા તડતડિયા બરાબર છે, જેને આપણે લીફ હોપર કહીએ છીએ, બરાબર, એ આપણે આ જે રોગ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો આમાંથી 3 ક્વેશ્ચન યાદ રાખવાનું. એક લક્ષણ વિશે, કોના દ્વારા થાય તો ફાઇટોપ્લાઝમા, અને કોના દ્વારા છે એનો ફેલાવો થાય તો તડતડિયા દ્વારા છે તેનો ફેલાવો થતો હોય છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કે એરિયોફાઇડ માઇટ, બરોબર, જેને આપણે કથીરી કહીએ છીએ, એ કયો રોગ ફેલાવે છે, બરોબર છે, એટલે કયા રોગનો વાહક છે? ઓપ્શન એ મગફળીનો બડ નેક્રોસિસ રોગ, ઓપ્શન સી તુવેરનો વાંજિયા રોગ અથવા તો વંધ્યત્વ મોઝેક, ઓપ્શન સી ચણાનો સ્ટન્ટ રોગ કે ઓપ્શન ડી તમાકુના પાન વળવાનો રોગ. બરાબર, આ એમસીક્યુ ની વાત છે, આપણે ઘણી વાર કરી ચૂક્યા છીએ, છતાં પણ આ એમસીક્યુ સતત આવતો રહેતો હોય છે અને આ એમસીક્યુ બહુ જાજો પૂછાતો હોય છે. તો યાદ રાખજો, એરિયોફાઇડ માઇટ જે પાનની કથીરી છે એ કયો રોગ ફેલાવે છે? તો તુવેરમાં વાંજિયાનો રોગ, જેને વંધ્યત્વ મોઝેક અથવા તો સ્ટરીલિટી મોઝેક વાયરસ પણ કહેતા હોય છે, બરોબર. તુવેરનો એક ગંભીર રોગ કહીને તો આ એક છે વંધ્યત્વ મોઝેક એટલે કે વાંજિયાનો રોગ, જેમાં
જેનો ફેલાવો છે ને આપણે આ પાનની કથીરી, બરોબર, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેને આપણે માઇસ કહીએ છીએ, તેના દ્વારા આ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તેનું વહન થતું હોય છે. કેનું? આ વાયરસનું, તુવેરનો જે વંધ્યત્વ. અને આ વાયરસના કારણે છે તુવેરમાં શું થાય? તુવેર છે ને થીંગડું રહી જાય છે, એના જે પાન છે બહુ નાના રહી જાય છે, એટલે એને સ્ટરીલિટી મોઝેક, બરોબર છે. અને સાથે સાથે છે એમાં કોઈ સિંગ પણ બેસતી નથી, તેથી એને વંધ્યત્વ મોઝેક અથવા તો વાંજિયા રોગ પણ કહેતા હોય છે. ત્યાર પછીના ઓપ્શનમાં જોઈએ તો પેલું છે મગફળીનો બડ નેક્રોસિસ વાયરસ, બરોબર. આનો MCQ પણ આપણે અગાઉ જોઈ ગયા છે કે મગફળીનો બડ નેક્રોસિસ વાયરસ છે કોના દ્વારા? તો તે છે થ્રિપ્સ દ્વારા છે. થ્રિપ્સ દ્વારા તેનો ફેલાવો થાય છે. ત્યાર પછી છે ચણાનો સ્ટન્ટ રોગ વાયરસ. તો યાદ રાખજો, ચણાનો સ્ટન્ટ રોગ વાયરસ છે એ એફિડ, જેને આપણે મોલોમસી કહીએ છીએ, તેના દ્વારા ફેલાતો હોય છે. અને તંબાકુનો પાન વળવાનો રોગ, બરોબર છે. લીફ કર્લ વાયરસ એટલે કે પાન વળવાનો રોગ આવે તો એ વધારે પૂરતો કોના દ્વારા? તો વ્હાઇટ ફ્લાય, આપણે જેને સફેદ માખી કહીએ છીએ, તેના દ્વારા ફેલાતો હોય છે, બરોબર. તો આમાં આપણે 4 વસ્તુ જોઈ ગયા કે તુવેરનો વાંજિયા રોગ છે કોના દ્વારા? એરિયોફાઇડ માઇટ એટલે કે પાનની કથીરી દ્વારા. મગફળીનો બડ નેક્રોસિસ રોગ થ્રિપ્સ દ્વારા. ચણાનો સ્ટન્ટ રોગ એફિડ એટલે કે મોલોમસી દ્વારા. અને તંબાકુના પાન વળવાનો રોગ એટલે કે લીફ કર્લ વાયરસ છે એ વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી દ્વારા છે તેનું વહન થતું હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે મકાઈના પાન પર હોડી આકારના એટલે કે બોર્ડ શેપ ટપકા પડવા એ કયા રોગનું મુખ્ય લક્ષણ છે? ઓપ્શન A મેડિસ લીફ બ્લાઇટ, ઓપ્શન B ટર્કીકમ લીફ બ્લાઇટ, ઓપ્શન C ડાઉની મિલ્યુ એટલે કે તળછાળો, કે ઓપ્શન D ચારકોલ રોટ. બરોબર, મકાઈમાં પાન પર હોડી આકાર. તો પહેલા આનો જવાબ જોઈ લે કે આનો સાચો જવાબ છે ઓપ્શન B ટર્કીકમ લીફ બ્લાઇટ, બરોબર છે, જેને તમે નોર્ધન લીફ બ્લાઇટ, નોર્ધન લીફ બ્લાઇટ, નોર્ધન કોન લીફ બ્લાઇટ પણ આને આપણે કહીએ છીએ, બરોબર છે. જે કોના દ્વારા, કઈ ફૂગ દ્વારા? તો યાદ રાખજો હેલ્મિન્થોસ્પોરિયમ ટર્કીકમ, બરોબર, જેનું વૈજ્ઞાનિક નામ છે હેલ્મિન્થોસ્પોરિયમ ટર્કીકમ નામના ફૂગથી આ રોગ છે થાય છે. મકાઈમાં આપણે જે મકાઈ હોય ને, મકાઈ એનું જે પાન હોય તેમાં તમને બોર્ડ શેપ એટલે કે કઈ રીતના, બરોબર, આ રીતના બોર્ડ શેપ આકારના છે તમને જો ટપકા જોવા મળે, બરોબર, ડાઘા જોવા મળે, તો તેને કયો રોગ કહેવાય? ટર્કીકમ લીફ બ્લાઇટ એટલે કે નોર્ધન કોન લીફ બ્લાઇટ કહેવામાં આવે છે, બરોબર. એ ખૂબ જ એના જે ટપકા છે ખૂબ જ મોટા હોય, લાંબા હોય અને છેડેથી શું હોય? સાંકડા એટલે કે હોડી આકારના દેખાય છે. કોના દ્વારા થાય છે? તો હેલ્મિન્થોસ્પોરિયમ ટર્કીકમ દ્વારા થાય છે, બરોબર છે. એટલે એને ટર્કીકમ લીફ બ્લાઇટ અને બીજું નામ છે નોર્ધન કોન લીફ બ્લાઇટ પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું ઓપ્શન બીજા જોઈએ તો પેલું છે મેઇડિસ લીફ બ્લાઇટ, બરોબર છે. એ પણ આપણા મેઝ એટલે કે મકાઈમાં આવતો જ રોગ છે, જેને આપણે સાઉધર્ન લીફ બ્લાઇટ કહીએ, બરોબર છે. શું? સાઉધર્ન લીફ બ્લાઇટ કહીએ છીએ, બરોબર છે. એમાં કોઈ બોટ શેપ જેવા આકારના છે તમને કોઈ ટપકા છે જોવા મળતા નથી. એમાં તમને લંબચોરસ છે જે ટપકા ખૂબ જ નાના હોય છે અને કિનારીઓ છે એની સમાંતર હોય એવા તમને ટપકા એમાં જોવા મળે છે. અને સાઉધર્ન કોન લીફ બ્લાઇટ એટલે કે મેઇડિસ લીફ બ્લાઇટ છે કોના દ્વારા? બાયપોલારિસ મેઇડિસ દ્વારા છે આ રોગ થતો હોય છે, બરોબર છે. ફૂગ છે એનું વૈજ્ઞાનિક નામ શું છે? બાયપોલારિસ મેઇડિસ, બરોબર. ટર્કીકમમાં શું હતું? હેલ્મિન્થોસ્પોરિયમ ટર્કીકમ. ત્યાર પછીનો ઓપ્શન C છે ડાઉની મિલ્યુ, બરોબર છે. આપણે ડાઉની મિલ્યુ વિશે આપણે વાત કરેલી જ હતી કે એમાં શું થતું હોય કે પાંદડા પર છે, બરોબર છે, નીચેની બાજુ શું હોય કે તમને વ્હાઇટ કલરની સફેદ રૂવાટી જેવી ફૂગ જોવા મળે છે અને ઉપરની બાજુ છે તમને પીળાશ પડતા ડાઘા છે તમને જોવા મળતા હોય છે. તેમજ ચારકોલ રોટ, તો ચારકોલ રોટ પણ આપણે જોઈ ગયા તે જમીનજન્ય રોગ છે, બરોબર છે. તેમાં શું થતું હોય કે જમીનની જે થડને પ્રકારનો જે ભાગ અડેલો હોય ત્યાં તમને કાળી ફૂગ છે એ જોવા મળતી હોય છે, બરોબર છે. તો ચારકોલ રોટમાં છે તમને એ જોવા મળે છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગેરુ કરનારી ફૂગમાં પિકનિયોસ્પોર અને એસ્યોસ્પોર કઈ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી જવ કે બાર્લી, ઓપ્શન સી બારબેરીનો છોડ કે ઓપ્શન ડી ઓટ અથવા તો જ્વારા. બરોબર. ઘણીવાર જો તમને ક્વેશ્ચન ટફેસ્ટ પૂછો, ટફ મીન્સ કે ફેરવીને પૂછવું હોય તો તમને આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે છે. બરોબર. આપણે આગળ જોયા હતા એમાં શું હતું, એમાં સીધું હતું કે ભાઈ ઘઉંમાં જે રસ આવે છે એ એના જે મતલબ એનો અલ્ટરનેટિવ હોસ્ટ કયો છે એવો તમને ક્વેશ્ચન પૂછે તો તમને ઘણા બધાને આન્સર આવડી જાય. પણ ઘણીવાર આ રીતના ફેરવીને પૂછે કે ભાઈ એમાં જે પિકનિયોસ્પોર આપણે આગળ જોયું હતું કે રસમાં 5 પ્રકારના સ્પોર બને છે. બરોબર છે. પિકનિયોસ્પોર, એસ્યોસ્પોર, પછી હતા યુરેડોસ્પોર, ટિલિયોસ્પોર અને બેઝિલિયોસ્પોર. તો હવે આપણે 5 પ્રકારના સ્પોર તો જોઈ ગયા. એમાં પણ ત્યારે પણ આપણે વાત કરેલી હતી કે કયા સ્પોર છે કયા પ્લાન્ટ ઉપર છે એ ગ્રો થતા હોય છે અને બનતા હોય છે. તો અહીં એવો જ ક્વેશ્ચન પૂછેલો છે કે ગેરુ કરનારી ફૂગમાં જે પિકનિયોસ્પોર છે અને એસ્યોસ્પોર છે એ કઈ વનસ્પતિ પર ઉત્પન્ન થાય છે? તો હવે ગેરુ નામ આવે અને આપણે એમ જ લાગે સીધો ઘઉં ટીક કરી દઈએ. બરોબર છે. પણ તમને એ રસના આપણે જે અલ્ટરનેટ હોસ્ટ વિશે ખબર હશે તો તમને આનો આન્સર આવડી જાય. તો આમાં ક્વેશ્ચન છે ચોથો, એનો સાચો જવાબ છે બારબેરી એટલે કે બારબેરીનો છોડ. જે આપણે પિકનિયોસ્પોર છે અને એસ્યોસ્પોરનું જે સ્ટેજ છે રસમાં તે આપણે બારબેરીના છોડ પર આ સ્પોર છે એ ઉત્પન્ન થતા હોય છે. જ્યારે યુરેડોસ્પોર અને ટિલિયોસ્પોર છે, બરોબર, યુરેડોસ્પોર અને ટિલિયોસ્પોર છે તે કેમાં તે ઘઉં ઉપર ઉત્પન્ન થતા હોય છે. એટલે આ ખાસ યાદ રાખજો કે યુરેડોસ્પોર અને ટિલિયોસ્પોર કે તો ક્યાં ઘઉં ઉપર, અને જ્યારે પિકનિયોસ્પોર અને એસ્યોસ્પોર કે તો એ ક્યાં બારબેરીના છોડ પર ઉત્પન્ન થતા હોય છે. અને આમાં પાછો હજી એક ક્વેશ્ચન જે આગળ પણ આપણે જો કીધું હતું, હજી એક કહી દઉં કે આમાં તમને એમ પૂછે કે રિપીટિંગ સ્પોર કયો છે? રસ્ટનો રિપીટિંગ સ્પોર એટલે કે વારંવાર એનાથી થતો રોગ છે. બરાબર. વારંવાર એ જ સ્પોરથી આપણે આ ગેરુ છે થતો હોય તો કોના દ્વારા? તો તે યુરેડોસ્પોર દ્વારા થતો હોય છે. તો યાદ રાખજો યુરેડોસ્પોર છે એ રિપીટિંગ સ્પોર છે. યુરેડોસ્પોર અને ટિલિયોસ્પોર છે ઘઉં ઉત્પન્ન થાય છે. જે પિકનિયોસ્પોર અને એસ્યોસ્પોર છે તે બારબેરીના છોડ પર ઉત્પન્ન થતા હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે કયો રોગકારક એટલે કે પેથોજન સ્ક્લેરોસિયલ બોડીઝ, બરોબર છે, જે કડક સુષુપ્ત ગાંઠો ઉત્પન્ન કરે. બરાબર. આ રીતના કડક સુષુપ્ત ગાંઠો છે તમને જોવા આપણે પ્લાન્ટ ઉપર છે મળતી હોય છે. ક્યાં ક્યાં ફૂગ દ્વારા? તો પહેલા એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન છે સ્ક્લેરોસિયમ રોસી, ઓપ્શન બી રાઇઝોક્ટોનિયા બટાટિકોલા, ઓપ્શન સી ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ કે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ એટલે કે ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. બરોબર છે. હવે આપણે જોઈએ તો પહેલા છે સ્ક્લેરોસિયમ રોસી, જે આપણે મગફળીમાં આવતો રોગ છે તેમાં આપણે આ જે સ્ક્લેરોસિયલ બોડી જે કડક સુષુપ્ત ગાંઠો છે એ તમને જોવા મળતી હોય છે. બરોબર છે. આપણે એની વાત કરેલી હતી કે સફેદ ફૂગ. બરોબર. જ્યાં પણ સફેદ ફૂગ આવે ત્યાં તમે જોશો તો આપણે જે મગફળીનો જે પ્રકાર છે ત્યાં તમને ભૂખરા રંગની આવી ગાંઠું તમને જોવા મળશે. જે ગાંઠું છે એ કની હોય? આપણે આ સ્ક્લેરોસિયલ એટલે કે જે સ્ક્લેરોસિયલ બોડીઝ હોય ને એ કડક સુષુપ્ત ગાંઠો હોય છે. આ ગાંઠ શું કામ કરે છે એ તમને પહેલા કહી દો કે આ ગાંઠ છે એ જમીનમાં પડી રહે છે. જ્યારે પણ એ રોગ મતલબ જ્યારે પણ આપણે પાકની લણણી કરી દે, પાકનું હાર્વેસ્ટિંગ કરી દે, પછી એમ થાય કે આપણે રોગ વયા ગયા છે, નહીં, પણ આ સ્ક્લેરોસિયા બોડી બનીને તે જમીન ઉપર રહે છે. જ્યારે પણ તમે પાછી મગફળી વાવશો ત્યારે આ સ્ક્લેરોસિયા એક્ટિવ થશે અને પાછો છે આપણે આ સફેદ ફૂગનો રોગ છે આપણી મગફળીમાં કરે છે. બરોબર. આ એક અસેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડીઝ છે. ત્યાર પછી બીજો છે ઓપ્શન રાઇઝોક્ટોનિયા બટાટિકોલા, જે આપણે રૂટ રોટ કરે છે. બરોબર છે. ઘણા આપણા પ્લાન્ટમાં રૂટ રોટ એટલે કે મૂળનો સડો છે એ કરતો હોય છે અને મૂળની ઉપર તમને મૂળનો જે ભાગ છે તેમાં પણ તમને આ રીતના ગાંઠો છે તમને જોવા મળતી હોય છે. ત્યાર પછી છે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ, જેની વાત આપણે કરેલી હતી
પહેલી એમસીક્યુની સિરીઝ, જે પેથોલોજીની પહેલી એમસીક્યુની સિરીઝમાં પહેલા જ એમસીક્યુમાં કે જે આપણે બાજરામાં જે અર્ગોટ નામનો રોગ આવે છે, બરોબર છે, તે કોના દ્વારા? આપણે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ દ્વારા થાય છે. જેમાં શું થાય છે કે જે ડુંડી આવે છે, બરોબર છે, બાજરીમાં જે ડુંડી આવે છે એમાં છે કોઈ સીડ છે, બરોબર, બીજ છે તે બેસતા નથી, તેની જગ્યાએ શું હોય? આવી ગાંઠું તમને જોવા મળશે કાળા રંગની, બરોબર છે. તે શું છે? તે પણ એક સ્ક્લેરોસિયલ બોડીઝ છે, જે આ રોગના ફેલાવા માટે આગળ છે એ કામમાં મદદરૂપ છે. કોને? ફૂગને. તો સ્ક્લેરોસિયા બોડીઝ છે કોમાં ઉત્પન્ન થાય છે? તો સ્ક્લેરોસિયમ રોઝી, જે આપણે મગફળીમાં સફેદ ફૂગ આવે છે. પછી છે રાઇઝોક્ટોનિયા બટાટિકોલા, જે મૂળનો સડો એટલે કે રૂટ રોટ કહીએ છીએ, ઘણા બધા પાકોમાં તમને જોવા મળે છે, જેમ કે કપાસ છે, કેસ્ટર છે, બધા પાકમાં તમને જોવા મળશે. અને ઓપ્શન સી છે ક્લેવિસેપ્સ ફ્યુઝિફોર્મિસ, જે બાજરામાં અર્ગોટ નામનો રોગ કરે છે. અને તેમાં બધામાં આપણે આ સ્ક્લેરોસિયસ બોડી એટલે કે અસેક્સ્યુઅલ જે ફ્રૂટિંગ બોડી છે એ તમને નિર્માણ થતા જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ચણાનો સ્ટન્ટ એટલે કે છોડ બોકો એટલે કે ઠીંગણો રહી જવો એ રોગ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ ક્યુકમ્બર મોઝેક વાયરસ, ઓપ્શન બી બીન લીફ રોલ વાયરસ, ઓપ્શન સી સોયાબીન મોઝેક વાયરસ કે ઓપ્શન ડી યલો મોઝેક વાયરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી બીન લીફ રોલ વાયરસ, બરોબર. ચીકપી સ્ટન્ટ વાયરસ, બરોબર. આપણે જે ચણાનો છોડ છે એ ઠીંગણો રહી જવો એ કોના દ્વારા? તો બીન લીફ રોલ વાયરસ દ્વારા છે આ રોગ આપણે ચણામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખજો. અને આનું જે વાહક છે તે કયું છે? તો મોલોમસી, બરોબર, જે એફિડ છે એ આ વાયરસનું વાહક છે. એ પણ તમારે યાદ રાખવાનું છે કે બીન લીફ રોલ વાયરસ છે કોના દ્વારા? એફિડ દ્વારા ફેલાય છે. અને ચણાનો સ્ટન્ટ જે ચણામાં મતલબ ઠીંગણો રહી જાવ, એના છોડ ઠીંગણો રહી જવાનો રોગ છે ફેલાવે છે. ત્યાર પછીનો ઓપ્શન જોઈએ તો પેલો છે ક્યુક્યુમ્બર મોઝેક વાયરસ, જે આપણે ક્યુક્યુમ્બર એટલે કે જે કાકડીના વેલા પ્રકારના જે આપણા પાકો છે તેમાં તમને આ વાયરસ જોવા મળે છે. ત્યાર પછી સોયાબીન મોઝેક વાયરસ, એ સોયાબીનમાં આપણે આ વાયરસ દ્વારા છે રોગ થતો હોય છે. અને પછી છે યલો મોઝેક વાયરસ, બરોબર, જે આપણે મૂગ છે, અડદ છે, તેમાં તમને બધામાં આપણે આ યલો મોઝેક વાયરસનો રોગ છે તમને જોવા મળે છે, બરોબર. પણ આ ચણાનો સ્ટન્ટ છે, બરોબર, ઘણીવાર તમને પૂછે નીચે અમે આપેલું હોય કે ચીકપી સ્ટન્ટ વાયરસ, તો તમે ઘણીવાર ઈ ટીક કરીને આવશો. પણ યાદ રાખજો કે ચણાનો સ્ટન્ટ છે એ બીન લીફ રોલ વાયરસ દ્વારા જ આ ફેલાવો થાય છે, બરોબર. જેમાં ચણામાં શું થાય? એનો છોડ છે ઠીંગણો રહી જાય છે અને જેના પાન છે એ રોલ કરીને વળી પણ જાય છે. ત્યાર પછી છે મગનો પીળો મોઝેક વાયરસ એટલે કે મૂંગબીન યલો મોઝેક વાયરસ કોના દ્વારા ફેલાય છે? ઓપ્શન એ મોલોમસી, ઓપ્શન બી તળતળિયા લીફ હોપર, ઓપ્શન સી વ્હાઇટ ફ્લાય સફેદ માખી કે ઓપ્શન ડી થ્રિપ્સ. હવે આમાં તમને ઘણી વાર શું થશે? આમાં એક કન્ફ્યુઝન થશે કે આમાં વધારે પૂરતા લોકો છે મોલોમસી એફિડ કરીને ટીક કરીને હંમેશા આવતા રહે છે. પણ આ એક થોડુંક છે ને વાયરસમાં કે ને કે આપણે જે ટ્રાન્સફર થાય છે, જે વાહક છે, એમાં થોડો ઘણો ફેરફાર છે આમાં જોવા મળે છે. કે મગનો પીળો મોઝેક વાયરસ છે એ સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાય દ્વારા છે તેનો ફેલાવો થતો હોય છે, કે મોલોમસી એફિડ દ્વારા થતો નથી. વધારે પૂરતા યલો મોઝેક વાયરસ છે એફિડ મોલોમસી દ્વારા જ છે એનો ફેલાવો થતો હોય છે, પણ વ્હાઇટ ફ્લાય દ્વારા નથી થતો. પણ આ એક મૂંગબીન યલો મોઝેક વાયરસ છે કે જે મગનો પીળો મોઝેક વાયરસ છે તે તમને સફેદ માખી દ્વારા તેનો ફેલાવો થતો હોય છે. બાકી તમને ખબર છે કે સફેદ માખી છે એ બધા ક્યાં? લીફ કર્લ વાયરસ એટલે કે પાનને વાળનાર જે વાયરસ છે તેનો ફેલાવો કરતા હોય છે. પછી થ્રિપ્સમાં આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ગ્રાઉન્ડનટમાં જે બડ નેક્રોસિસ વાયરસ છે તેનો ફેલાવો છે થ્રિપ્સ દ્વારા થાય છે. પછી તળતળિયા છે એ ક્યાં? એક્સિસેમમ ફાઇલોડી જોઈ ગયા. પછી છે આપણે ગ્રાસી સૂટ સ્ટન્ટ વાયરસ છે, ગ્રાસી સૂટ આપણે સુગરકેનમાં જે ગ્રાસી સૂટનો જે રોગ છે, બરોબર છે, તે પણ લીલા તળતળિયા એટલે કે લીફ હોપર દ્વારા છે તેનો ફેલાવો થતો હોય છે. ત્યાર પછીનો ઓપ્શન ક્વેશ્ચન 8મો છે કે મૂળની ગાંઠમાં
કૃમિ રૂટ નોડ નેમેટોડની કઈ બાળ અવસ્થા એટલે કે જ્યુવેનાઇલ સ્ટેજ છે એ યજમાન છોડને ચેપ લગાડે છે અથવા નુકસાનની શરૂઆત કરે છે? બરોબર છે. ઓપ્શન એ બીજી અવસ્થા, ઓપ્શન બી ત્રીજી અવસ્થા, ઓપ્શન સી ચોથી અવસ્થા કે ઓપ્શન ડી એડલ્ટ ફિમેલ એટલે કે પુખ્ત માદા. બરોબર. રૂટ નોડ નેમેટોડ એટલે કે મૂળની ગાંઠાની કૃમિમાં કઈ બાળ અવસ્થાનું સ્ટેજ છે જે જ્યુવેનાઇલ સ્ટેજ આપણે કહેતા હોઈએ છીએ એ યજમાનના છોડ એટલે કે જે આપણે છોડ છે તેને ચેપ લગાડે છે? બરોબર છે. આમાં તમને ટૂંકમાં કહી દો, આવી રીતના પૂછ્યું હોય તો તમને ના ખબર હોય, ન તો અમને ઓપ્શનમાં આ રીતને પૂછ્યું હોય કે J2, J3 કે J4. બરોબર. આ બહુ સરળ ઇઝી ક્વેશ્ચન છે. બરોબર. પૂછાય તો તમને રોકડા માર્ક આના આવી જાય. તો આનો સાચો જવાબ યાદ રાખજો, ઓપ્શન એ છે સેકન્ડ સ્ટેજ એટલે કે જ્યુવેનાઇલ સ્ટેજ 2. બરોબર. જે બીજી અવસ્થા છે નેમેટોડની તે જ આપણા પાકના જે પાક છે તેને ચેપ લગાડે છે. બાકી કોઈ પણ સ્ટેજ છે એ આપણા પાકને નુકસાન કરતું નથી. ખાસ યાદ રાખજો, રૂટ નોડ નેમેટોડ કે જે મેલિડોગાયની સ્પીસીસ છે તેના દ્વારા થતો આ કૃમિ દ્વારા થતો આ રોગ છે તે છે આપણા છોડમાં એના કૃમિના બીજું જે સ્ટેજ છે જેને જ્યુવેનાઇલ સ્ટેજ 2 કહેવામાં આવે છે તેના જ દ્વારા છે આપણા પાકને નુકસાન થાય છે. બાકી એકેય સ્ટેજ ઉપર થતું નથી. અને એમાં પણ તમને નેમેટોડમાં એક વસ્તુ પૂછે કે નેમેટોડનું પહેલું સ્ટેજ છે એ ક્યાં જોવા મળે? તો યાદ રાખજો, જ્યુવેનાઇલ 1 સ્ટેજ છે તે નેમેટોડના ઈંડામાં જ જોવા મળે છે મેલિડોગાયનીમાં. બરોબર છે. ત્યાર પછી ઈંડામાંથી જે આવે છે તે હંમેશા J2 સ્ટેજમાં હોય છે એટલે કે જ્યુવેનાઇલ 2 સ્ટેજમાં આવી જાય છે અને એ જ સીધા આપણા પાકને છે એ નુકસાન પહોંચાડે છે. બરોબર. જેમાં શું કરે છે, જે આપણો પાક હોય એના મૂળ હોય છે એમાં ગાંઠો કરી દે છે. બરોબર. કડક ગાંઠો છે એ તમને જોવા મળશે, જે નેમેટોડ કૃમિ દ્વારા થતું રોગ છે. જે જ્યુવેનાઇલ 3 છે ત્રીજી અવસ્થા છે, જ્યુવેનાઇલ 4 ચોથી અવસ્થા છે તે કોઈ પણ પ્રકારનો ચેપ છે આપણા પાકમાં લગાડતા નથી. બરોબર. અને જ્યુવેનાઇલ 2 સ્ટેજ છે તે જ એક્ટિવ સ્ટેજ છે. એ જ સ્ટેજ છે એ કૃમિનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે કૃમિમાં તમને કોઈ પણ વાર ક્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછતા હોય તો વધારે પૂરતો એનો સાચો જવાબ આવશે જ્યુવેનાઇલ સ્ટેજ 2. બરોબર છે. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે શેરડીમાં લાલ સડો કરતી ફૂગ જે કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ દ્વારા થાય છે એ કયા પ્રકારનું ફળદ્રુપ અંગ એટલે કે ફ્રૂટિંગ બોડી છે એ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ પિક્નિડિયમ, ઓપ્શન બી પેરિથેસિયમ, ઓપ્શન સી એસરવુલસ કે ઓપ્શન ડી એપોથેસિયમ. બરોબર. આપણા જે ચારે ચાર છે ને એક ફ્રૂટિંગ બોડી છે, જે ફૂગ છે આપણે જેમાં ડિઝીઝ કરતો હોય તેમાં તમને ફ્રૂટિંગ બોડી છે જોવા મળતી હોય છે. તો એ પણ તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કેમ કે આ જે આપણા રોગ છે તેના જીવન ચક્રમાં છે આનો આપણે રોલ છે તમને જોવા મળતો હોય છે. તો તેનો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. તો અહીં આપેલું છે કે શેરડીમાં લાલ સડો, બરોબર છે, એ ફૂગ છે કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ દ્વારા થાય છે. એ કયા પ્રકારની ફ્રૂટિંગ બોડી બનાવે? તો યાદ રાખજો, જે એસરવુલસ કહીએ છીએ, બરોબર, એ ફ્રૂટિંગ બોડી છે તમને સુગર કેનમાં તમને જોવા મળશે. બરોબર. આ ફ્રૂટિંગ બોડી કેવી હશે? આવી રીતના સાવ ઓપનલી હશે. બરોબર. અહીં તમને સિતાઈ જોવા મળશે, પણ તેમજ એસ્કોસ્પોર અહીંથી જ છે એ ડેવલપ થતા હોય છે તમને જોવા મળે છે. આ યાદ રાખજો, એસરવુલી, બરોબર છે, એસરવુલસ કે એસરવુલી છે એ તમને કોલેટોટ્રાઇકમ સ્પીસીસમાં જોવા મળશે. બરોબર. કોઈ પણ કોલેટોટ્રાઇકમ તમને ક્યાંય ફૂગ દેખાય, કોલેટોટ્રાઇકમ લખેલી ફૂગ તમને દેખાય તો એમાં તમને હંમેશા ફ્રૂટિંગ બોડી પૂછે તો એમાં એસરવુલસ જ આવશે. અને આ એસરવુલસ છે એમાંથી આપણે એસ્કોસ્પોર બહાર નીકળે છે અને એ એસ્કોસ્પોર છે એ આ જે કોલેટોટ્રાઇકમના ફૂગના વહન માટે જવાબદાર છે. બરોબર. એક પાનમાંથી બીજા પાનમાં જો એ ફૂગનો ફેલાવો કરવો હોય તો આ એસ્કોસ્પોર છે એ જ એનો ફેલાવો કરતા હોય છે. ત્યાર પછીનું છે આ પેરિથેસિયમ અને એપોથેસિયમ, બે સેક્સ્યુઅલ ફ્રૂટિંગ બોડી છે. બરોબર છે. પિક્નેડિયમ છે એ આપણે એસ્કોચાઇટા બ્લાઇટ, બરોબર, જે આપણા ચણામાં આવતો રોગ છે. બરોબર. જે આપણા અગાઉની શ્રેણીમાં જોઈ ગયા હતા એસ્કોચાઇટા બ્લાઇટ છે. બરોબર છે. એમાં આપણે જે ફ્રૂટિંગ બોડી દેખાય છે તે છે પિક્નિડિયમ. બરોબર. એ ચણામાં તમને જોવા મળે છે. ચણાના કયા રોગમાં? એસ્કોચાઇટા બ્લાઇટ, જે એસ્કોચાઇટા રેબેઈ દ્વારા થતું હોય છે એમાં તમને પિક્નિડિયમ ફ્રૂટિંગ બોડી જોવા મળે છે. તો યાદ રાખજો, કોલેટોટ્રાઇકમ પૂછાય તો એમાં શું આવશે? એસરવુલસ.
અને એસ્કોચાઇટા પૂછાય તો એમાં કઈ ફ્રૂટિંગ બોડી આવશે? પિક્નિડિયમ. બરોબર છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ઘઉંનો કર્નાલ બંટ, બરોબર, જે કર્નાલ બંટ રોગ છે કઈ ફૂગ દ્વારા થાય છે? ટિલેટિયા કેરિસ, ટિલેટિયા ફોએટિડા, ટિલેટિયા ઇન્ડિકા કે ઉસ્ટિલાગો ટ્રિટિકી. બરોબર છે, કર્નાલ બંટ, બરોબર છે, રોગ કઈ ફૂગ દ્વારા થાય છે? તો આનો સાચો જવાબ છે ટિલેટિયા ફોએટિડા. બરોબર છે, ટિલેટિયા તમને દેખાય તો એમાંથી જ આપણે કર્નાલ બંટ છે ઘઉંમાં છે આ રોગ થતો હોય છે. બરોબર છે, આમાં ખાસ યાદ રાખવા જેવી બાબત શું છે કે કર્નાલ બંટ છે એનું નામ કર્નાલ ક્યાંથી પડ્યું? તો યાદ રાખજો, આની સૌપ્રથમ શોધ છે એ મિત્રા વૈજ્ઞાનિક મિત્રા છે એ વૈજ્ઞાનિક દ્વારા છે આની શોધ થઈ હતી. અને ક્યાં? પંજાબમાં જે કરનાલ આવેલું છે, બરાબર, કરનાલનું તમને નામ, સિટીનું નામ સાંભળેલું છે, ત્યાં એને આ પહેલી વાર છે આ ફૂગ દ્વારા છે આ રોગ જે હતો એ તેને જોવા મળ્યો હતો. તેથી તેને કર્નાલ બંટ કહેવામાં આવે છે, જે ટિલેટિયા ફોએટિડા દ્વારા થતો રોગ છે. ત્યાર પછીના ક્વેશ્ચન 11મો છે કે પ્રોપિકોનાઝોલ ફૂગનાશક કયા વ્યાપારી નામે વેચાય છે? બરોબર, પ્રોપિકોનાઝોલ ફૂગનાશક કયા વ્યાપારી નામે વેચાય છે? કોન્ટાફ, સ્કોર, ટિલ્ડ કે કેરાથેન. તો યાદ રાખજો, પ્રોપિકોનાઝોલ છે એ ટિલ્ટ, બરોબર, ટિલ્ટ નામના વ્યાપારી નામે વેચાય છે. બરોબર, જેનું વ્યાપારી નામ શું છે? ટિલ્ટ. જ્યારે પ્રોપિકોનાઝોલ ફૂગનાશક છે એ કયા વ્યાપારી નામે? ટિલ્ટ દ્વારા. બરોબર છે. કોન્ટાપ પૂછાય તો કેવું આવશે? હેક્ઝાકોનાઝોલ. બરોબર, હેક્ઝાકોનાઝોલ. બરોબર છે, હેક્ઝાકોનાઝોલનું વ્યાપારી નામ શું છે? કોન્ટાફ. આ બધી જે હેક્ઝાકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, ડાયફેન્કાનોઝોલ છે, એ બધા કયા ગ્રુપમાં? ટ્રાઇઝોલ ગ્રુપમાં આવતી બધી જંતુનાશક દવા છે. બરોબર, ફૂગનાશક દવા છે. પછી છે સ્કોર. તો સ્કોર કોને કહેવાય? બરોબર, જે ડાયફેન્કાનોઝોલ છે, ડાયફેન્કાનોઝોલ, બરોબર, એનું વ્યાપારી નામ છે સ્કોર. બરોબર, હેક્ઝાકોનાઝોલ પૂછાય તો કયું આવશે? કોન્ટાફ. ડાયફેન્કાનોઝોલ હોય તો સ્કોર, અને પ્રોપિકોનાઝોલ હોય તો ટિલ્ટ. બરોબર છે. ત્યાર પછી છે કેરાથન. બરોબર છે, કેરાથન છે ને એનું વ્યાપારી નામ છે ડાયનોકેપ. બરોબર છે. અને આ કેરાથિન છે ને એ એક એવું ફૂગનાશક છે જે જંતુનાશક પણ છે. જો કહેવાય જાય ને તો એક જંતુનાશક છે જે જંતુઓને પણ મારતું હોય અને ફૂગને પણ રોકતું હોય છે. તો યાદ રાખજો, કેરાથિન છે ને તે પાવડરી મિલ્યુ, જેને આપણે ભૂકી છારો કહીએ છીએ, તેને તેમજ જેને આપણે કથીરી કહીએ છીએ, માઇટ્સ કહીએ છીએ, તેનું પણ કંટ્રોલ આપણે આ કેરાથન એટલે કે ડાયનોકેપ દ્વારા કરતા હોઈએ છે. તો આ ટ્રેડ નેમ પણ ઘણીવાર તમને ક્વેશ્ચન MCQમાં પૂછી શકે છે. ત્યાર પછી છે હળદરનો ગાંઠિયો કોહવાઈ જવાનો રોગ એટલે કે રાઇઝોમ રોડ, જે કંદનો સડો કહીએ છીએ, એ કોના દ્વારા થાય છે? ઓપ્શન એ પિથિયમ એફેનિડર્મેટમ, ઓપ્શન સી છે ફાઇટોપ્થોરા સિટ્રોપ્થોરા, ઓપ્શન સી છે ટેફ્રીના મેક્યુલન્સ, કે ઓપ્શન ડી છે ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરા. બરોબર, હળદરનો ગાંઠિયો કોહવાઈ જવાનો રોગ, જેને આપણે રાઇઝોમ રોડ અથવા તો કંદનો સડો કહીએ છીએ, તો એ કોના દ્વારા? તો યાદ રાખજો, એ પિથિયમ એફેનિડર્મેટમ. બરોબર, પિથિયમ એફેનિડર્મેટમ દ્વારા આ રોગ છે એ તમને હળદરમાં જોવા મળે છે. ત્યાર પછી ફાઇટોપ્થોરા સિટ્રોફોરા છે એ તમને સાઇટ્રસમાં છે એ રોગ છે એનો જોવા મળે છે. ત્યાર પછી ટેફ્રીના મેક્યુલન્સની વાત કરેલી હતી કે હળદરમાં આપણે લીફ બ્લોચ કહીએ છીએ, બરોબર છે, એનો રોગ છે આપણે ટેફ્રીના દ્વારા થતો હોય છે. અને ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ દ્વારા આપણે હંમેશા એક વાત તમને કીધી હતી કે ફ્યુઝેરિયમ આવે એમાંથી એક જ રોગ થતો હોય, કયો? વિલ્ટ, એટલે કે જે સુકારાનો રોગ છે એ આના દ્વારા થતો હોય છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે સોઇલ સોલેરાઇઝેશન એટલે કે જમીનનું સૂર્ય તાપીકરણ એટલે કે પ્લાસ્ટિક ઢાંકીને જમીન ગરમ કરવી પદ્ધતિ કોના વ્યવસ્થાપન માટે ભલામણ કરવામાં આવે છે? ઓપ્શન એ ફાઇટોપ્લાઝમા, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી વાયરોઇડ્સ અને ઓપ્શન ડી છે કૃમિ અથવા તો નેમેટોડ. બરોબર, આ ઇઝીમાં ઇઝી સહેલામાં સહેલો ક્વેશ્ચન આપણે છે. બરોબર છે, ખાલી આમ ક્વેશ્ચન જોઈને એમ લાગે કે ભાઈ આ ક્વેશ્ચનમાં શું જવાબ આવતો હશે, બાકી આ બહુ સારો અને સહેલો ક્વેશ્ચન છે. તો આનો સાચો જવાબ છે ડી નેમેટોડ એટલે કે કૃમિ. બરોબર, આપણે સોઇલ સોલેરાઇઝેશન છે જે પ્લાસ્ટિક ઢાંકીને જમીન ગરમ કરવી પદ્ધતિ છે એ આપણે ઉનાળામાં વધારે પૂરતા કરતા હોય છે. કોના માટે? તો નેમેટોડ કૃમિના કંટ્રોલ માટે. તેની સાથે સાથે આપણે બીજું શું કંટ્રોલ કરીએ છીએ? ફૂગના જે આપણે આગળ સ્ક્લેરોસિયા જોઈ ગયા કે કોઈ બીજા સ્પોર છે, બરોબર, ક્લેમાઇડો સ્પોર છે કે સ્પોર છે જે વર્ષો સુધી જમીનની અંદર રહે છે તેના ઉપર નાશ કરવા, તેમજ આપણા જે નીંદણ છે તેના બીજ છે તે પણ આપણા જમીનમાં પડેલા હશે તો તેનો પણ નાશ કરવા, જેને નિષ્ક્રિય કરવા, જેનાથી તેને જે નીંદણ છે પાછું ઉગી ન શકે, તેમજ ફૂગના જે સ્પોર છે તે પાછો રોગનો ફેલાવો ના કરી શકે, તેના માટે આપણે સોઇલ સોલેરાઇઝેશનની જરૂર પડે છે. જે પ્લાસ્ટિક ઢાંકીને જમીન ગરમ કરવાની થાય છે, જેમાં શું થાય કે જમીન છે ખૂબ જ ગરમ થવાથી આ ફૂગના જે સ્પોર છે તે છે, નીંદણના જે બીજ છે તેમજ આ કૃમિ છે તેમાં સર્વાઈવ એટલે કે તેમાં રહી શકશે નહીં. ઝાઝા તાપમાનમાં ઝાઝું તાપમાન છે તે સહન કરી શકશે નહીં, જેનાથી તે મૃત્યુ પામશે અને નિષ્ક્રિય થઈ જશે. આગળના જે ત્રણે ઓપ્શન આપેલા છે ફાઇટોપ્લાઝમા, વાયરસ ને વાયરોઇડ્સ, એની આપણે ખબર જ છે કે એ ત્રણેય છે કોઈ દિવસ એક જગ્યાથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ શકતા નથી. તે કોઈ સ્પોર જેવું પણ બનાવતા નથી. તે કોના દ્વારા? તો આપણા જે વ્હાઇટ ફ્લાય છે, એફિડ છે, જે ચૂસિયા પ્રકારની જીવાતો છે તેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. તો એ બધા છે એ કોઈ દિવસ આપણે જમીનમાં જોવા મળશે નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે શેરડીના લાલ સડા એટલે કે રોગથી અસરગ્રસ્ત સાંઠાની અંદરનો મધ્ય ભાગ કેવી ગંધ છોડે છે? ઓપ્શન એ ખાટી ગંધ જેને એસિડિક ગંધ કહીએ છીએ, ઓપ્શન બી સડેલી માછલી જેવી ગંધ, ઓપ્શન સી તળેલા ઈંડા જેવી ગંધ કે ઓપ્શન ડી મીઠી સુગંધ. બરોબર, આ લક્ષણ છે એક શેરડીના લાલ સડા ની જે રોગ આવે છે જેમાં જે લક્ષણ તમને જોવા મળે છે એમાંથી આ ક્વેશ્ચન આવો પૂછે તો યાદ રાખજો એમાં કેવા પ્રકારની ગંધ? તો સોર ઓડર એટલે કે જે ખાટી ગંધ જેને એસિડિક ગંધ કહીએ છીએ એ તમને એમાંથી આવે છે. કે શેરડીમાં તમે જોયું હોય તો શેરડીમાં તમને વચ્ચેના ભાગમાં છે તમને લાલ કલરની ઘણીવાર છે એ વસ્તુ જોવા મળશે. બરોબર, જે રોગ છે કોના દ્વારા થાય છે? તો આગળ આપણે જોઈ ગયા કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ કઈ ફ્રૂટિંગ બોડી? એસરવુલસ ફ્રૂટિંગ બોડી છે તેમાં જોવા મળશે. આ તો ખાલી તમને રિવાઇઝ કરાવું. બાકી રેડ ડોટમાં તમને શેરડીનો જે વચ્ચેનો ભાગ છે તેમાં તમને રેડ કલરનું જોવા મળશે, જેમાં તમને થોડાક સમય બાદ એમાં તમને વ્હાઇટ કલરના સ્પેચીસ એટલે કે વ્હાઇટ સ્પેચીસ પણ માથે તમને જોવા મળશે, જે આથવણના કારણે થઈ ગયેલું છે. બરોબર, આ આથવણ થવાના કારણે આપણે આ એસિડિક એટલે કે ખાટી ગંધ છે આપણે શેરડીમાંથી આવતી હોય છે. તો યાદ રાખજો, શેરડીમાંથી ખાટી ગંધ આવે છે એ કોનું લક્ષણ, કયા રોગનું લક્ષણ છે? તો રેડ ડોટ જે આપણે લાલ સડો કહીએ છીએ શેરડીમાં આવે છે તેના કારણે થતું હોય છે. બરોબર, એવી ગંધ છે ખાટી ગંધ, એસિડિક ગંધ એના કારણે આવે છે. તેમજ કોના દ્વારા? કોલેટોટ્રાઇકમ ફાલ્કેટમ દ્વારા થતો રોગ છે. ત્યાર પછીને જે તળેલા ઈંડા જેવી ગંધ છે એવું આપણે ક્યાંય રોગમાં નથી આવતું. મીઠી સુગંધ તો આપણે કોઈ દિવસ રોગમાંથી નથી આવવાની. ત્યાર પછી છે રોટન ફિશ લાઇક સ્મેલ એટલે કે સડેલી માછલી જેવી ગંધ છે એ તમને આપણે ઘઉંનો જે કરનાલ બંટ છે, બરોબર, ઘઉંમાં જે કરનાલ બંટ રોગ આવે છે તેમાં જો એ રોગ તમારા ઘઉંમાં આવી ગયો તો તમને સડેલી માછલી જેવી ગંધ આવે છે. એ કયા તત્વને એમાં કયું કહેવાય કે કેમિકલ છે જવાબદાર છે? તો યાદ રાખજો ટ્રાઇમિથેલેમાઇન. બરોબર, ટ્રાઇમિથેલેમાઇન એ છે જે તત્વ છે તેના કારણે આપણે સડેલી માછલી જેવી ગંધ છે એ કરનાલ બંટ રોગ આપણા ઘઉંમાં આવી જાય તો આપણે આવતી હોય છે. તો આ બે ગંધ તમારે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ સડેલી માછલી જેવી ગંધ છે આપણે કેમાં? ઘઉંમાં આવે છે. કોના દ્વારા રોગ? કયો રોગ આવતો હોય? તો કરનાલ બંટ. જ્યાં આપણે ખાટી ગંધ છે આપણા શેરડીમાંથી આવે છે કોના દ્વારા? તો જે લાલ સડો રેડ ડોટ રોગ આવે તો આવી ગંધ છે એ તમને આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે રાઈના ફૂલના ભાગો
પર હાઇપરટ્રોફી જેમાં શું થાય છે, કોષોનું કદ વધે છે, અને હાઇપરપ્લાઝિયા એટલે કે કોષોની સંખ્યા વધે છે જેવા લક્ષણો દેખાવા એ કયા રોગની મુખ્ય લાક્ષણિકતા છે? ઓપ્શન એ સફેદ ગેરુ, ઓપ્શન બી સ્ક્લેરોસિયમ સ્ટેમ રોટ, ઓપ્શન સી છારો કે ડી આપેલ તમામ. આની વાત તો આપણે કરેલી હતી, બરોબર છે. આનો સાચો જવાબ છે ઓપ્શન એ વ્હાઇટ રસ્ટ, સફેદ ગેરુ, બરોબર છે, જે આલ્બિગો કેન્ડિડા દ્વારા થાય છે. જે ગેરુ કેવો છે? સ્યુડો રસ્ટ છે, બરોબર. સાચો રસ્ટ છે નહીં, સાચો ગેરુ છે નહીં, બરોબર. ગેરુ જેવું વર્તન કરે છે જેથી એને સ્યુડો રસ્ટ આપણે કહેતા હોઈએ છીએ. તે શું કરે છે કે રાઈનો જે ફૂલનો ભાગ હોય, ઇન્ફ્લોરસન્સ હોય, એમાં શું કરે? હાઇપરટ્રોફી એટલે કે કોષોનું કદ વધારે, અને હાઇપરપ્લાઝિયા એટલે કે કોષોની સંખ્યા વધારે, જેથી જેનું ઇન્ફ્લોરસન્સ છે, બરોબર, જેમાં રાઈ આવવી જોઈએ જેમાં પાંદડા જેવા ભાગમાં છે રૂપાંતર થઈ જાય છે. તેમજ આપણે હાઇપરટ્રોફી એટલે કોષોનું કદ વધવાથી શું થાય? બહુ મોટા થતા જાય, પાંદડા છે બહુ મોટા થતા જાય. હાઇપરપ્લાઝિયા એટલે કોષોની સંખ્યા વધે, તેમાંથી પણ શું થાય? આપણા જે વિકાસ છે તેની વૃદ્ધિ છે ખૂબ જ વધતી જાય છે. પણ રાઈ છે એ એમાં છોડમાં આવતી નથી, બરોબર છે. તો આ યાદ રાખજો, આ લક્ષણ છે જે ફૂલના ભાગો પર હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાઝિયા જેવા લક્ષણો દેખાય તો કોના દ્વારા? તો વ્હાઇટ રસ્ટ એટલે કે સફેદ ગેરુ, જે કોના દ્વારા? આલ્બિગો કેન્ડિડા દ્વારા, ફૂગ દ્વારા થતો રોગ છે, એનું મુખ્ય લક્ષણ છે, બરોબર. સ્ક્લેરોસિયમમાં તમને કીધું સ્ક્લેરોસિયા જોવા મળશે, અને પાવડર મિલ્યુમાં તમને ખબર જ છે કે વ્હાઇટ કલરનો પાવડર છે એ તમને જોવા મળતો હોય છે. તો આપણે આ એમસીક્યુની શ્રેણી અત્યારે અહીં પૂર્ણ થઈ છે. જો તમને આ શ્રેણી ગમી હોય તો શ્રેણીને લાઇક કરી દેજો, તેમજ કોમેન્ટ કરજો. જો તમને સારી લાગી હોય તો તમારા ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો. તેમજ હજી મારી ચેનલ સાથે જોડાયા ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આ જ રીતના ગ્રામ સેવકના બધા જ વિષયો વિશે આપણે જોવાના છીએ. તેમજ આપણે આપણા કૃષિકલ્પ એપ્લિકેશનમાં મોક ટેસ્ટ મૂકેલી છે, જે 200 માર્કની મોક ટેસ્ટ છે. પેલી મોક ટેસ્ટ તમને ફ્રી આપવામાં આવી છે, જે તમે અચૂકથી દેજો, જેનાથી તમારા જે વાંચેલું છે તેનું મૂલ્યાંકન થશે. તેમજ આપણે તેની સાથે 11 મોક ટેસ્ટ આપણે આપવાના છીએ, બરાબર. જેમાં પણ આપણે એક મોક ટેસ્ટ ઓલરેડી અપલોડ કરી દીધી છે. હમણાં 2-3 દિવસ બાદ બીજી મોક ટેસ્ટ પણ એમાં આપણે અપલોડ કરવાના છે. જે મોક ટેસ્ટ છે એ આપણા સિલેબસ પ્રમાણે જ રહેશે, બરોબર. તમે ફ્રી મોક ટેસ્ટ દેશો એમાં તમને ઘણા એમસીક્યુ છે અલગ જોવા મળશે. તો ઘણીવાર તમને અલગ એમસીક્યુ પણ પૂછાય છે, એવું જરૂરી નથી કે સિલેબસમાંથી જ હોય. પણ આપણે જે બીજી મોક ટેસ્ટો જે 50માં આપણે આપેલી છે, 11 મોક ટેસ્ટો જે આપવાના છે, તેમાં આપણે ખાસ કરીને જે સબ્જેક્ટ તમારે ગ્રામ સેવક સિલેબસમાં પૂછાશે તેમાંથી જ એમસીક્યુ આવવાના છે. અને આ છે 3 કલાકની રહેશે, એટલે કે તમે જેવું ગ્રામ સેવકનું પેપર દેશો એના જેવું સેમ તમને આ મોક ટેસ્ટ મળવાની છે, જેનાથી તમે જ્યારે પણ ગ્રામ સેવક એક્ઝામ દેવા જાશો ત્યારે તમને કોઈ પણ પ્રકારની અગવડતા પડશે નહીં. અને આ તમે મોક ટેસ્ટ આપેલી હશે તો તમે તમારા જે વાંચેલું છે તેનું મૂલ્યાંકન કરી શકશો. તેમજ તમારે કયા વિષય પર વધારે ભાર મૂકવાનો છે તે પણ તમને ખબર પડી જશે. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની, ટેલિગ્રામ ચેનલની, તેમજ આપણે જે કૃષિકલ્પ એપ્લિકેશનની જે લિંક છે એ આપણા ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તો જોઈ લેજો. આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.